નમસ્તે મિત્રો, આજે આપણે 25 જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું. જો તમે આ ઉપાયો તમારા જીવનમાં પાળશો તો તમારે ક્યારેય હોસ્પિટલમાં જવું નહીં પડે. નંબર 1. ભોજનમાં હંમેશા સિંધવ મીઠું વાપરવાનો આગ્રહ રાખો. તે બ્લડ પ્રેશર અને પાચન માટે સાદા મીઠા કરતાં ઘણું સારું છે. નંબર 2. જો હાથ પગમાં કીડીઓ ચડતી હોય કે ઝણઝણાટી થતી હોય તો રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી તજનો પાવડર નાખી પીવો. નંબર 3. માટીના વાસણમાં રસોઈ બનાવવાથી ખોરાકના 100% પોષક તત્વો જળવાઈ રહે છે, જ્યારે પ્રેશર કુકરમાં માત્ર 13% જ રહે છે. નંબર 4. તુલસીના પાન ક્યારેય ચાવવા નહીં. તેમાં પારો હોય છે જે દાંતને નુકસાન કરે છે. તેને હંમેશા ગળી જવા જોઈએ. નંબર 5. જો તમને વારંવાર ગભરામણ થતી હોય તો સૂકી દ્રાક્ષ એટલે કે કિશમિશને રાત્રે પલાળી સવારે ખાવાથી હૃદય મજબૂત બને છે. નંબર 6. નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખોડો એટલે કે ડેન્ડ્રફ અને માથાની ખંજવાળ કાયમ માટે મટી જાય છે. નંબર 7. રોજ સવારે ઉઠીને 2-3 કડવા લીમડાના પાન ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો થતા નથી. નંબર 8. યુરિન ઇન્ફેક્શન કે પેશાબમાં બળતરા થતી હોય તો ધાણાનું પાણી એટલે કે આખી રાત ધાણા પલાળી રાખવા, સવારે ગાળીને પીવું. નંબર 9. કેળા ખાધા પછી ક્યારેય તરત જ પાણી ન પીવું. તેનાથી ગળામાં કફ જામી જાય છે અને પાચન બગડે છે. નંબર 10. ભોજનમાં રાયડાના તેલને બદલે ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ સાંધાના લ્યુબ્રિકેશન માટે શ્રેષ્ઠ છે. નંબર 11. જો પથરીની શરૂઆત હોય તો કળથીની દાળનું પાણી પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. નંબર 12. વાળને કુદરતી કાળા અને ચમકદાર રાખવા માટે અઠવાડિયામાં 1 વાર અરીઠા, આમળા અને શિકાકાઈના પાણીથી વાળ ધોવા. નંબર 13. રાત્રે સૂતી વખતે ક્યારેય માથા પાસે પાણીનો જગ કે ગ્લાસ ખુલ્લો ન રાખવો. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે. નંબર 14. ગરમીના દિવસોમાં વરિયાળી અને સાકરનું પાણી પીવાથી પિત્ત શાંત થાય છે અને એસિડિટી નથી થતી. નંબર 15. ટમેટા કે પાલકની સબ્જી બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પથરી થવાનું જોખમ ઘટી જાય છે. નંબર 16. ફ્રિજનું પાણી પીવાને બદલે હંમેશા માટલાનું પાણી પીવું, કારણ કે ફ્રિજનું પાણી આંતરડાને સંકોચે છે. નંબર 17. જો ઉધરસ લાંબા સમય સુધી મટતી ન હોય તો આદુના ટુકડાને ગેસ પર શેકી તેના પર મીઠું લગાવીને મોઢામાં રાખવો. નંબર 18. તાંબાના વાસણમાં પાણી ભરેલું હોય ત્યારે તેમાં ક્યારેય લીંબુ કે ખાટી વસ્તુ ન નાખવી. તે ઝેરી બની શકે છે. નંબર 19. કાનમાં દુખાવો થતો હોય તો લસણની કળીને તેલમાં ગરમ કરી તે તેલ ઠંડુ થયા પછી 1-1 ટીપું કાનમાં નાખવું. નંબર 20. જમ્યા પછી ક્યારેય પણ ભારે કામ કે કસરત ન કરવી. તેનાથી હૃદય પર દબાણ વધે છે. નંબર 21. રાત્રે વહેલા જમવાની આદત પાડો, સૂર્યાસ્ત પછી તરત જ. તેનાથી ડાયાબિટીઝ અને વજન કંટ્રોલમાં રહે છે. નંબર 22. રોજ 1 ચમચી અળસીના મુખવાસ ખાવાથી ઓમેગા-3 મળે છે, જે હૃદય અને વાળ માટે ઉત્તમ છે. નંબર 23. ચહેરા પર કરચલીઓ ઓછી કરવા માટે રોજ રાત્રે એલોવેરા જેલથી હળવા હાથે માલિશ કરવી. નંબર 24. ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે રોજ 1 નાનું અંજીર પલાળીને ખાવું જોઈએ. નંબર 25. દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું, જે તમારી કિડનીને સાફ રાખશે. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ દેશી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવનવાર આવા વિડિયો તમારા માટે લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.